બાંગ્લાદેશના 76 વર્ષીય વર્તમાન પીએમ શેખ હસીના સતત ચોથી વખત વડાપ્રધાન પદ સંભાળવા જઈ રહ્યા છે। ગતરોજ 7 જાન્યુઆરી રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં હસીનાની પાર્ટી અવામી લીગે સંસદની 300 બેઠકોમાંથી 204 બેઠકો જીતી હતી। આ વખતે 299 બેઠકો પર મતદાન થયું હતું। આ સાથે જ હસીનાએ સતત 8મી વખત ચૂંટણી જીતી હતી। ગોપાલગંજ 3 બેઠક પરથી તેમણે બાંગ્લાદેશ સુપ્રીમ પાર્ટીના ઉમેદવાર એમ નિઝામુદ્દીન લશ્કરને 2.49 લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા છે। હસીનાને 2,49,965 વોટ મળ્યા, જ્યારે નિઝામુદ્દીને માત્ર 469 વોટ મળ્યા। હસીનાને 1986માં પહેલીવાર ચૂંટણી જીતી હતી, તો બાંગ્લાદેશ ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે ચૂંટણીમાં 40% મતદાન થયું હતું, ત્યારે આંકડો બદલાઈ શકે છે। વર્ષ 2018ની ચૂંટણીમાં 80% મતદાન થયું હતું, તો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી સહિત દેશના વિરોધ પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।